તમારે તમારું નસીબ સારામાં સારી રીતે લખી અને આગળ વધવું હોય તો તમે કેવી રીતે વધી શકો, તમારી કારકિર્દીમાં તમારે ટોચ પર પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકો. અને પ્રત્યેક વ્યક્તિનું એક સપનું હોય કે મારે મારી કારકિર્દીમાં ટોચ પર પહોંચવું છે, પણ ક્યારે પહોંચી શકાય. હું તમારી સામે મર્યાદિત સમયને ધ્યાનમાં લઈ અને 4 વાત મૂકવાનો છું. પ્રત્યેક વ્યક્તિ જો પોતાનું સપનું પૂરું કરવા માંગતી હોય તો એને 4 વાત ઉપર વિચાર કરવો જોઈએ. સૌથી પહેલી વાત, જીવનમાં આવતી તકને ઓળખતા શીખો. જેને સફળ થવું હોય ને એને આ બાબત ઉપર વિચાર કરવો પડે. તક તો પુષ્કળ મળતી હોય છે, પણ ઘણી વખત આપણે તકને ઓળખી શકતા નથી. અને એવું કહેવાય છે કે તકને પાછળ કોઈ ચોટલી છે જ નહીં, એટલે એક વખત ગયા પછી તમે એને પકડી જ ન શકો, એ જતી રહી, હાથમાંથી ગઈ. અને માટે આ વિચારવું પડે, સમજવું પડે. એક નાની એવી વાર્તા દ્વારા મારે તમને સમજાવવું છે. એક ગામ હતું અને ગામની અંદર એક શિવ મંદિર, ગામની બહાર, ગામથી થોડે દૂર સરસ મજાનું મહાદેવજીનું મંદિર. એ ગામના ઉપર ભાગમાં એક મોટો ડેમ આવેલો. એક વખત ખૂબ વરસાદ થયો અને વરસાદને કારણે એ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છૂટે તો શું થાય એ સુરતવાસી કરતા વધારે તો બીજું કોણ સમજી શકે. એટલે પાણી છોડવામાં આવ્યું. સરકારે જાહેરાત કરી કે તમામે તમામ સુરક્ષિત જગ્યાએ ખસી જાઓ. એટલે બધા મંડ્યા ભાગવા. ગામની બહાર પેલું શિવજીનું મંદિર અને ત્યાં એક પૂજારી રે, બીજું કોઈ નહીં. પૂજારીને આ સમાચારની કંઈ ખબર નહીં. પાણી તો મંદિરમાં પણ આવ્યું હતું. એક યુવક આવ્યો અને યુવકે આવીને પૂજારીજીને એવું કહ્યું, પૂજારીજી પાણી આવ્યું છે. ગામમાં પાણી પહોંચી ગયું, આ મંદિરમાં પણ આવ્યું, હજુ પાણી વધારે છોડે છે અને સરકારે સૂચના આપી છે કે દરેક વ્યક્તિ જગ્યા છોડી અને સલામત જગ્યાએ જતા રહે. ગામના તમામ લોકો જતા રહ્યા છે, તમે એક બાકી છો અને હું તમને તેડવા માટે આવ્યો છું, મારી સાથે ચાલો. અને એ વખતે પૂજારીજી પેલા યુવાનને એવું કહે છે કે ના હો ભાઈ, બિલકુલ નહીં, મારે ક્યાંય સાથે નથી આવવું. જો ભાઈ, મેં વર્ષો સુધી આ મહાદેવજીની પૂજા કરી છે, મહાદેવજીની સેવા કરી છે અને મને મહાદેવજી ઉપર પૂરો વિશ્વાસ છે કે મહાદેવજી મારું ધ્યાન રાખશે, મહાદેવજી મને બચાવશે, માટે મારે ક્યાંય આવવું નથી ભાઈ, તારે જ્યાં જવું હોય ત્યાં જા, મહાદેવજી મારી રક્ષા કરવાના છે, મારી રક્ષા કરશે. પેલો યુવક જતો રહ્યો. થોડી વાર થઈ, પાણી વધ્યું એટલે હવે પેલા પૂજારીજી મંદિરની વંડી ઉપર ચડી ગયા, કારણ કે પાણી વધી રહ્યું હતું. થોડી વાર થઈ, એક સૈનિક હોડી લઈને આવ્યો અને પૂજારીજીને કહ્યું કે પૂજારીજી મારી હોડીમાં બેસો. પૂજારીજી એમને પણ કહ્યું, ભાઈ જો, મેં મહાદેવજીની પૂજા કરી છે ને મહાદેવજી મને બચાવશે, માટે મારે કોઈની જોડે આવવું નથી ભાઈ, તું જા. હોડીવાળો જતો રહ્યો. પાણી વધારે આગળ આવ્યું, વધારે આગળ વધ્યું એટલે હવે પૂજારીજી મંદિરની છત ઉપર પહોંચ્યા. ઉપરથી એક હેલિકોપ્ટર આવ્યું. હેલિકોપ્ટરમાંથી નિસરણી નીચે નાખવામાં આવી અને એવું કહ્યું કે ભાઈ, આ નિસરણી પકડી લે, આ નિસરણી પકડ, નહીતર જો હમણાં પાણી ઉપર પહોંચી જશે અને ડૂબી જઈશ. પૂજારીજીએ એને પણ એ જ જવાબ આપ્યો, ભાઈ એક પછી એક શું કામ આવો છો, મારે નથી આવવું, મને ભગવાન બચાવવા આવવાના છે. હેલિકોપ્ટર પણ જતું રહ્યું. પાણી સતત વધતું રહ્યું, મંદિરની ટોચ સુધી પહોંચી ગયું. પૂજારીજી ડૂબી ગયા અને એ સાથે એ અવસાન પામ્યા, ઉપર ભગવાનના ધામમાં ગયા. એટલે ત્યાં જઈને પૂજારીએ રાડા રાડી ચાલુ કરી, ક્યાં ગયા ભગવાન મહાદેવ, ક્યાં છે, મને એની પાસે લઈ જાઓ. પેલા દૂત હતા કે થોડીક વાર બેસો જ ખરા, કંઈક ઠંડુ પીવો, આઈસ્ક્રીમ જોઈતું હોય તો ખવડાવીએ, થોડી વાર બેસો પેલા. કે એમ નહીં, મહાદેવજી ક્યાં છે, મને પેલા એની પાસે લઈ જાઓ. પછી લઈ ગયા તો મહાદેવજી બેઠા હતા પાર્વતીજી સાથે, શાંતિથી ચર્ચા કરતા હશે કોઈ બાબતની. ગણેશજીને ક્યાં એડમિશન અપાવવું, કાર્તિકેયનું શું કરશું, એ ચર્ચા હાલતી હશે બંને વચ્ચે. અને એ જ વખતે આ પૂજારીજી ત્યાં પહોંચ્યા. મહાદેવજીને જેમ આવે એમ ઊંચા અવાજે બોલવા લાગ્યા, શું તમે ભગવાન થઈને બેસી ગયા છો? ભગવાન તરીકે તમારી ફરજ નથી કે તમારે તમારા ભક્તની રક્ષા કરવી જોઈએ? મહાદેવજી કે છે જ, બિલકુલ છે, રક્ષા કરવી જ જોઈએ. હું તમારી સેવા કરતો હતો કે નહીં? ભગવાન કે કરતો હતો. હું તમારું ધ્યાન રાખતો હતો કે નહીં? ભગવાન કે રાખતો હતો. તો તમારે મારું ધ્યાન રાખવું જોઈએ કે નહીં?
ભગવાન કે રાખવું જોઈએ, તો કેમ ના રાખ્યું? અને એ વખતે મહાદેવજીએ કહ્યું કે ભાઈ હું તને બચાવવા માટે એક વખત નહીં, 3 વખત તને બચાવવા માટે આવ્યો. પહેલી વખત હું એક યુવક બનીને તને બચાવવા માટે આવ્યો. બીજી વખત મારી નૌકા લઈને એક સૈનિક બનીને હું આવ્યો. અને ત્રીજી વખત તો ઉપર હેલિકોપ્ટર લઈને આવ્યો. તારે જ ના બચવું હોય તો હું શું કરું? મેં તો 3 વખત પ્રયત્ન કર્યા. મિત્રો યાદ રાખજો, જીવનમાં ઘણી વખત આવી તક મળે. એક તક, બીજી તક, ત્રીજી તક, અને પછી પાછળથી રાડારાડી કરે, રહી ગયું, બધું વયું ગયું. આ એવી જ ઉત્તમ તક આજે સુરતના આંગણે આવી છે. જરા વિચાર તો કરો, રશિયાની ટોપ યુનિવર્સિટી, યુક્રેનની ટોપ યુનિવર્સિટી અને એના મેડિકલ ડીન સુરતમાં આપણી સાથે વાત કરવા માટે આપણી વચ્ચે આવે. આના કરતા મોટી તક બીજી કઈ હોઈ શકે એ યુનિવર્સિટી વિશે જાણવાની? આવી છે એક તક. અને હું તો એવું કહું છું કે અહીંયા જેટલા વિદ્યાર્થીઓ છે ને, કાર્યક્રમ પૂરો થાય ને પછી આ લોકોને મૂકતા નહીં, ચોંટી પડજો જે કંઈ પણ જાણવું હોય. અને એ લોકો રહેવાના છે તમારી સાથે વાત કરવા માટે. પૂછજો જે કંઈ પણ પૂછવું હોય. છેક ત્યાંથી અહીંયા સુધી આવ્યા છે અને આપણે એમની પાસેથી જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, પ્રવેશ માટેનું જે કંઈ પણ નોલેજ લઈ શકાય, એ નોલેજ મેળવવા માટેની આપણી પાસે ઉત્તમ તક છે. જીવનમાં આવી જ કેટલીક ઉત્તમ તકો આવતી હોય છે. જે વ્યક્તિએ સફળ થવું હોય એ વ્યક્તિએ આવી તકને ઓળખતા શીખવું પડે. જે વ્યક્તિ તક ઓળખી જાય ને એ વ્યક્તિ બહુ જ આગળ વધી જાય, અને જે વ્યક્તિ તકને ન ઓળખી શકે એ પાછળ રહી જાય. બીજી વાત મારે તમારી સમક્ષ મૂકવી છે. જે લોકોએ પોતાની કારકિર્દી ઘડતરમાં ટોચ પર, શિખર પર પહોંચવું છે, એ લોકોએ બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે હંમેશા તમને મનપસંદ હોય એ પ્રકારના અભ્યાસક્રમમાં જજો. આ બીજી બાબત મારી ધ્યાનમાં રાખજો. અહીંયા આ લોકો મેડિકલ વાળા બેઠા છે એટલે માત્ર ને માત્ર હું મેડિકલની વાત નથી કરવાનો. તમને જે મનપસંદ હોય, આમાં ઘણા વિદ્યાર્થીઓ ગ્રુપ એના વિદ્યાર્થીઓ પણ હશે કે જે મેડિકલમાં નથી જવાના. તમે કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ અભ્યાસક્રમમાં હોય, હંમેશા તમારી પસંદગી, તમને જે ગમતું હોય એમાં જજો. કારણ કે તમને ગમતું હોય એમાં જશો તો તમે ખૂબ આગળ વધશો. તમને કોઈ દિવસ થાક નહીં લાગે, સરસ રીતે ભણી શકશો. માટે જે પસંદ હોય એ પ્રકારનો કોર્સ અપનાવવો જોઈએ. આપણે ઘણી વખત એવું નથી કરતા. જે પસંદ છે તે નહીં, પણ જરા જોવે ડિમાન્ડ શેની છે એ કોર્સમાં જઈએ છીએ. ડિમાન્ડ શેની છે નહીં, તમને શું ગમે છે એ જુઓ. તમને ન ગમતું હોય એવા કોર્સમાં જો તમે જશો તો શક્ય છે કે કદાચ ધારી સફળતા નહીં મળે. માટે આ બીજી બાબત આપણે ધ્યાનમાં રાખીએ કે હંમેશા આપણને જે પસંદ પડતું હોય એ પ્રકારના કોર્સમાં જવું જોઈએ. મને જો ભજન ગમતા હોય ને, મારા ગામમાં ભજનનું આયોજન હોય, ભજન ગમતા હોય, જે લોકોને ભજન પસંદ હોય ખબર હશે, થાક્યો પાક્યો આવ્યો હોય, સાવ થાકી ગયો હોય અને કોઈક સમાચાર આપે શેરીમાં કે ભજનનો બહુ સરસ કાર્યક્રમ છે, બધો થાક ઉતરી જાય. રાતના 4 વાગ્યા સુધી બેસે. કેમ? કારણ કે ભજન પસંદ છે અને એટલે એને કંટાળો ના આવે. પણ જે વ્યક્તિને ભજન સાથે કંઈ લેવા દેવા ના હોય એવી વ્યક્તિ ફ્રેશ હોય, એકદમ ફ્રેશ, અને એને ઉપાડીને જો ભજનના કાર્યક્રમમાં લઈ જાય ને તો પણ એ વ્યક્તિ ત્યાં ટકી શકે નહીં, ત્યાં લાંબુ બેસી શકે નહીં. શું કામ? તો કે ભજન પસંદ જ નથી. તમને પસંદ હોય એ કરજો. આ દુનિયામાં ડિગ્રીની વેલ્યુ છે એના કરતા એક્સપર્ટાઇઝની વેલ્યુ વધારે છે, એ સમજજો. માત્ર ડિગ્રીની નહીં, એક્સપર્ટાઇઝ. યુ મસ્ટ બી એક્સપર્ટ. તમે એક્સપર્ટ હોવા જોઈએ, અને જો તમે એક્સપર્ટ થાવ તો તમારી વેલ્યુ છે. બાકી ડિગ્રી હોય તો ડિગ્રીની કોઈ વેલ્યુ નથી. આ પણ એક સમજવા જેવી વાત છે. અહીંયા મારે તમને એક એ વાત કહેવી છે, વાલીઓ પણ અહીંયા ઘણી મોટી સંખ્યામાં બેઠા છે, ત્યારે તમારા દીકરા કે દીકરી એને શું ગમે છે એ જોઈને જાણીને એના માટેનો અભ્યાસ પસંદ કરજો. એક નાની એવી વાર્તા દ્વારા, કારણ કે હું વાર્તા દ્વારા જ બધું સમજાવતો હોઉં છું, તો આ નાની એવી વાર્તા દ્વારા જ આ વાત મારે તમારી સમક્ષ મૂકવી છે. એક ગામની અંદર એવી પરંપરા હતી કે ગામમાં કોઈ પણ વ્યક્તિ નવી રહેવા માટે આવે
એટલે ગામની તમામ વ્યક્તિઓ આ નવી રહેવા માટે આવેલી વ્યક્તિને મળવા માટે જાય. આ પરંપરા હતી, ગામની રિવાજ હતો. કોઈ પણ વ્યક્તિ નવી રહેવા આવી એટલે બધા મળવા આવે, અને મળવા આવે એટલે ખાલી હાથ ના આવે, કંઈક ને કંઈક ભેટ લઈને આવે, કંઈક ને કંઈક ગિફ્ટ લઈને આવે. એ ગામની અંદર બે ભાઈઓ રહેવા માટે આવ્યા એટલે ગામની બધી વ્યક્તિઓ એને મળવા માટે આવતી હતી. ગામમાં એક કુંભાર રહેતા હતા. એ કુંભાર પણ મળવા માટે આવ્યા, અને કુંભાર માટીમાંથી બનાવેલી બે ઢીંગલીઓ લાવ્યા. બંને ભાઈઓને એક એક ઢીંગલી આપી અને પછી કહ્યું કે આ માટીમાંથી બનાવી છે અને પકવી નથી શક્યો, પણ પકવવાની જવાબદારી તમારી છે. એક કામ કરજો, આ માટીની ઢીંગલી છે, કાચી છે, એને પકવવી હોય, મજબૂત કરવી હોય તો આગમાં તપાવજો. આ ઢીંગલી આગમાં તપશે એટલે ખૂબ સરસ મજબૂત બનશે. આટલી વાત કરી એ જતા રહ્યા. બંને ભાઈઓને એક ઢીંગલી આપી દીધી. ગામમાં એક સુથાર રહેતા હતા, એ પણ આવ્યા. એ લાકડામાંથી બનાવેલી બે ઢીંગલી લાવ્યા. બંને ભાઈઓને એક એક ઢીંગલી આપીને પછી કહ્યું કે આ લાકડામાંથી બનાવી છે, પણ લાકડું કાચું છે, એને પકવી નથી શક્યો, મજબૂત નથી કર્યું. પણ લાકડું જો મજબૂત કરવું હોય, લાકડાને પકવવું હોય તો આ લાકડું છે ને એને પાણીમાં પલાળજો, પાણીમાં પલળશે એટલે બહુ સરસ મજબૂત થશે. સુથાર પણ જતો રહ્યો. એક ભાઈ એને પેલી કાચી માટીની ઢીંગલી એને આગમાં નાખી અને લાકડાની ઢીંગલી હતી એને પાણીમાં નાખી. પરિણામ એ આવ્યું કે બંને ઢીંગલીઓ મજબૂત થઈ. એક પાણીમાં પલળીને મજબૂત થઈ અને એક આગમાં તપીને મજબૂત થઈ. બંને મજબૂત થઈ. પણ બીજો ભાઈ એમણે એવું વિચાર્યું કે આવું નથી કરવું, આપણે કંઈક જુદું કરીએ. આ તો બધા કરે છે ને, આજ કોઈ તુફાની કરતે હે, કંઈક જુદું કરીએ. એમણે માટીની ઢીંગલી હતી એને ઉપાડીને આગમાં નાખી, અને લાકડાની ઢીંગલી હતી, પેલી માટીની ઢીંગલી હતી એને ઉપાડીને પાણીમાં નાખી, અને લાકડાની ઢીંગલી હતી એને ઉપાડીને આગમાં નાખી. અને પછી જોવે હમણાં મજબૂત થશે, હમણાં મજબૂત થશે. એક બિચારી ઓગળી ગઈ અને બીજી બળી ગઈ. હંમેશા જોવું કે આપણી ઢીંગલી કઈ છે. તમારી ઢીંગલી લાકડાની હોય તો એને આગમાં ના નખાય, પાણીમાં નાખો તો જ મજબૂત થાય. અને તમારી ઢીંગલી માટીની હોય તો કોઈ દિવસ પાણીમાં ના નખાય, આગમાં નાખો તો જ મજબૂત થાય. આ સમજજો. મારે વાર્તા દ્વારા સમજાવવું છે અને તમે સમજી શકશો હું જે કહું છું તે. આજે કેટલી ઢીંગલીઓ બિચારી રોજ ઓગળે છે, રોજ બળે છે. છાપામાં વાંચીએ છીએ આપણે, છાપામાં રોજ બિચારી કેટલી ઢીંગલીઓ બળે, કેટલી ઓગળે. કેમ? હોય માટીની, નાખી હોય પાણીમાં. અરે બીજાની જોઈને આપણે એવી રીતે ના જવાય. બીજા મોકલે આમ કરો એટલે આપણે કે આમ કરો, એમ નહીં. એ સફળ થયા એટલા માટે સફળ થયા કારણ કે માટીની ઢીંગલી હતી ને આગમાં ગઈ. પણ આપણે લાકડાની ઢીંગલી છીએ અને આગમાં જઈએ તો આપણે સફળ ના થઈએ. આ બાબતને સમજીએ. તો બીજી વાત મારે તમને જે આ કહેવી હતી તે કે દરેકે દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો કોર્સ સ્વીકારે. પોતાને જ્યાં ગમે છે, પોતાને જ્યાં કામ કરવું ગમે છે એવા કોર્સની અંદર પ્રત્યેક વ્યક્તિ જાય. ત્રીજી વાત મારે તમારી સમક્ષ મૂકવી છે. ત્રીજી વાત એ છે કે કોઈ પણ કોર્સ પસંદ કરતી વખતે, કોઈ પણ અભ્યાસક્રમ કરતી વખતે હંમેશા વિચારજો કે આગળ એનું ભવિષ્ય કેવું છે. માત્ર અત્યારની બાબતનો વિચાર નહીં કરતા, પરંતુ ભવિષ્ય કેવું છે એ જરા જોજો. ભવિષ્ય કેવું એટલે ઘણી વખત શું થતું હોય ખબર છે? વ્યક્તિ જ્યારે એડમિશન લેવા માટે જાય ને ત્યારે આજનો વિચાર કરે. આજનો વિચાર કરે એટલે અત્યારે કેનું વધારે ચાલે છે, કયો કોર્સ વધારે ચાલે છે એ વિચારે. પણ કયો કોર્સ વધારે ચાલે છે એ વિચારવાનું નથી કે તમે શરીર પાસેથી તમારી કેપેસિટી કરતાં પણ વધારે કામ માંગો તો શરીરે ઘણી વખત ના પાડે કે ભાઈ રહેવા દે. આપણે આપણી વાત ઉપર પાછા આવીએ. મારે ત્રીજો મુદ્દો તમારી પાસે જે મૂકવો છે તે કોઈ પણ કોર્સ પસંદ કરતી વખતે આજે નહીં, ભવિષ્યમાં એની ડિમાન્ડ કેવી રહેશે એનો વિચાર કરજો. ઘણી વખત એવું થતું હોય કે કોઈ કોર્સમાં વ્યક્તિ આજે જાય, ભવિષ્ય એ જ્યારે કોર્સ પૂરો કરીને બહાર આવે ને ત્યારે એનું ભવિષ્ય ધૂંધળું હોઈ શકે, એવું બની શકે.
કેટલાક મિત્રોએ 5 વર્ષ પહેલા 6 વર્ષ પહેલા મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. એમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, બહુ એવરગ્રીન બ્રાન્ચ હતી. પણ એ લોકો જ્યારે 4.5 વર્ષે મિકેનિકલ એન્જિનિયર થઈને આવ્યા, એ વખતે આખી સ્થિતિ પલટાઈ ગઈ, આખો સિનારીઓ બદલાઈ ગયો, આખો માહોલ બદલાઈ ગયો. મારે વિનંતી તમને એ કરવી છે કે આજનું નહીં, આજથી આવનારા 5 કે 10 વર્ષ પછીનું ભવિષ્ય જોઈ અને તમે તમારું જે કંઈ પણ કેરિયર કારકિર્દી નક્કી કરવી હોય એ કારકિર્દી નક્કી કરજો. 4-5 બાબતો મને એવી દેખાઈ છે કે જે હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું. મારું જે વાંચન છે, હું જે પ્રમાણે વિચારું છું એ પ્રમાણે મને 4 થી 5 બાબતોમાં ખૂબ સારું અને સુંદર ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે. એક બાબત છે એ ટેકનોલોજીનું ફિલ્ડ પણ છે, કારણ કે હું અહીંયા મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે માત્ર મેડિકલની વાત નથી કરવાનો, એ પાછળના ભાગે આપણે સરસ રીતે સમજવાના છીએ. પણ એક ટેકનોલોજીનું ફિલ્ડ છે કે જેમાં ભવિષ્ય ખૂબ ઉજળું છે. તમે જુઓ, ગામડાની અંદર સાવ સામાન્ય માણસ હોય ને એ પણ મોબાઈલનો ઉપયોગ કરતો થઈ ગયો. સાવ સામાન્ય માણસ એ પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. ટેકનોલોજી દિવસે ને દિવસે અપગ્રેડ થતી જાય છે. સામાન્યમાં સામાન્ય માણસ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતો થઈ ગયો છે. માનનીય વડાપ્રધાન શ્રી પણ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છે. એવા સમયે જે લોકો ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્ટડી માટે જશે એમનું ફ્યુચર ખૂબ ઉજળું હશે. એટલે આ દેખાય છે. બીજું જે ખૂબ સારું દેખાઈ રહ્યું છે, ખૂબ ઉજળું ભવિષ્ય દેખાઈ રહ્યું છે, એવું ક્ષેત્ર એટલે એગ્રીકલ્ચરનું ક્ષેત્ર છે. ખેતીવાડીમાં પણ ભવિષ્યમાં વ્યક્તિ ખૂબ પ્રગતિ કરશે, ખૂબ પ્રગતિ કરશે. અત્યારે તમે જુઓ, ઓર્ગેનિક ઘઉં હોય ને, ઓર્ગેનિક ઘઉં કેટલી બધી કિંમત લોકો એની આપવા માટે તૈયાર થતા હોય છે. ગીર ગાયનું ઘી હોય, કેટલી બધી કિંમત આપવા માટે તૈયાર થતા હોય છે. એગ્રીકલ્ચર ફિલ્ડમાં પણ ભવિષ્યમાં ખૂબ સારી અને ઉજળી તકો રહેશે. વ્યક્તિ એમાં પણ આગળ વધી શકે. ત્રીજું મને જે ઉમદા દેખાઈ રહ્યું છે તે એ છે બેન્કિંગ ક્ષેત્ર. વ્યક્તિ બેન્કિંગ ક્ષેત્રમાં પણ પોતાની ખૂબ સારી કામગીરી બજાવી શકશે, કારણ કે આ દેશની અંદર નોટબંધી પછી હવે ધીમે 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 લોકો બેંક તરફ વળતા જશે અને એને કારણે બેંકમાં પણ ભવિષ્યમાં ઉમદા તકો ઊભી થશે. અત્યારે જેટલી બેંકો છે આના કરતાં લગભગ 3 થી 4 ગણી વધારે બેંકોની જરૂરત રહેશે. અને છેલ્લું ક્ષેત્ર કે જેના પર મારે વાત કરી અને વિશેષ એ વાત પર જવું છે, અને એક ક્ષેત્ર છે મેડિકલ. આપણે બધા ખાવા પીવામાં, રહેવા જમવામાં તમામ રીતે એટલા બેદરકાર બની ગયા છીએ કે જેથી કરીને દિવસે અને દિવસે જનસંખ્યાની સાથે રોગો અને દર્દી એ બંનેની સંખ્યા પણ વધતી જાય છે. રોગોની સંખ્યા પણ ખૂબ વધે છે, દર્દીની સંખ્યા પણ ખૂબ વધી રહી છે. હમણાં જ જ્યારે અહીંયા એનાઉન્સર માહિતી આપતા હતા, વાત કરતા હતા, ભવિષ્યની અંદર 10 લાખ ડોક્ટરોની જરૂર આ દેશને પડશે. સરકાર પણ એવું ઈચ્છે છે કે બહુ જ નાની નાની વસાહતોની અંદર પણ ડોક્ટરની ફેસિલિટી, મેડિકલ ફેસિલિટી લોકોને મળતી થાય. એટલે એમાં પણ ખૂબ ઉજળું ભવિષ્ય છે. તો ત્રીજી વાત મારે તમને જે કરવી હતી એ કે ભવિષ્ય કોનું ઉજળું છે એ જોઈ અને તમારે કોર્સ પસંદ કરવો જોઈએ. અહીંયા જ્યારે આજે આપણે સૌ સ્ટાર એજ્યુકેશન ગાઈડન્સ એમના આયોજન તળે આયોજિત થયેલા આ સેમિનારમાં એકત્રિત થયા છીએ. રશિયાથી પણ અલગ અલગ યુનિવર્સિટીના ડીન અહીંયા આપણી વચ્ચે માહિતી માર્ગદર્શન આપવા માટે આવ્યા છે. એવા સંજોગોમાં વાલી તરીકે અને વિદ્યાર્થી તરીકે વિચારજો, આપણા માટે વિદેશમાં ભણવાની એક ઉત્તમ તક છે, એક ઉત્તમ તક. આ વિચારજો દરેક. કેટલાય વાલીઓ વિચારે કે સાહેબ દીકરાને દીકરીને ભણાવવા હોય તો ખર્ચો બહુ થાય સાહેબ,
એમને આપણે ભણાવીએ કેટલો બધો ખર્ચો થાય સાહેબ, 25 લાખ રૂપિયા ખર્ચવા પડે. બીજી રીતે જરા વિચારો, આ દીકરાને તમે સુરતની અંદર 50 લાખની દુકાન લઈ દેવા તૈયાર છો, પછી એ દુકાન ચાલશે કે કેમ એની કાંઈ ખબર નથી. એ દીકરા માટે 1 કરોડની ફેક્ટરી કરી દેવા તૈયાર છો, પછી કોમ્પિટિશનમાં ટકશો કે કેમ એ કાંઈ ખબર નથી. પણ એ દીકરાના ઉચ્ચ અભ્યાસ માટે કંઈ ખર્ચો કરવો પડે તો આપણને 5 વખત વિચાર આવે છે કે આટલો બધો ખર્ચો આના ઉચ્ચ અભ્યાસ માટે કેવી રીતે કરવો, આના મેડિકલ અભ્યાસ માટે કેવી રીતે કરવો. ખર્ચો કરો ને વળતર એનું અદ્ભુત મળતું હોય છે. એક નાના એવા વાસ્તવિક ઉદાહરણ સાથે મારે તમને ઘટના સમજાવી છે કે એક વખત જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો એ ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન ખૂબ મોટી રીતે આપણને પરત મળતું હોય છે. એક નાનું એવું ગામ, અને એ ગામની અંદર એક સામાન્ય પરિવાર, એની આર્થિક પરિસ્થિતિ ખૂબ સામાન્ય, નળિયાવાળા મકાનમાં રહે. નળિયાવાળા મકાન, સાવ નાનું એવું એક ઝૂંપડા પ્રકારનું કહી શકાય ને એવું મકાન. અને એ મકાનની અંદર જે પરિવાર હતો એ પરિવારના મોભી પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગામમાં કટલેરીની દુકાન ચલાવે. કટલેરીની દુકાન ચલાવે, થોડી ઘણી આવક થાય અને એ આવકમાંથી પરિવારનું ગુજરાન ચાલે. એ પરિવારની એક દીકરી, એ છોકરી હંમેશા એક સપનું જોવે કે મારે મારા ભાઈને ડોક્ટર બનાવવો છે. ઘણા લોકોને થાય કે આવા તો બધા સપના જોવા વાળા હોય, એમ કઈ થોડા કોઈ ડોક્ટર બની જાય. ડોક્ટર બનાવો, ડોક્ટર બનાવો, સપના બધા જોવે. પણ આ છોકરી એક જ વાત, નહીં, મારે મારા ભાઈને ડોક્ટર બનાવવો છે, મારે મારા ભાઈને ડોક્ટર બનાવવો છે. પરિસ્થિતિ સામાન્ય. એ છોકરાએ 10મું પૂરું કર્યું, 11-12 સાયન્સમાં ગયો, 12 સાયન્સ પણ પૂરું થયું. પરંતુ એના બિચારાના કમનસીબ કે જનરલ કેટેગરીનો હોવાને કારણે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે જેટલા ટકાની જરૂર પડે એટલા ટકા આ છોકરાને 12મા ધોરણમાં ના આવ્યા. મૂંઝાયા, હવે શું કરવું? તપાસ કરી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું હોય તો, ડોનેશન ઉપર એડમિશન લેવું હોય તો. અને ડોનેશનના ભાવ સાંભળીને પરિવારે નક્કી કર્યું કે આપણે આ કરી શકીએ નહીં, ભારતમાં ડોનેશન આપીને ભણાવી શકીએ નહીં. ઘર માંડ ચાલતું હોય ત્યાં મોટી રકમનું ડોનેશન ક્યાંથી કાઢવું? પેલી છોકરી એનું સપનું કે મારા ભાઈને મારે ડોક્ટર બનાવવો છે, બીજી બધી રીતે તપાસ કરી કે ભારતમાં ના ભણી શકાય તો કે વિદેશમાં બીજા કોઈ દેશની અંદર ભણવા માટે જઈએ, ખર્ચો ઓછો થાય. આપણા દેશમાં જે ખર્ચો થતો હોય એના 3 ભાગનો, એના 4 ભાગનો, 25% ખર્ચમાં વિદેશમાં ભણી શકાય. છોકરો ગામડાનો ગુજરાતી મીડિયમમાં ભણેલો અને વિદેશ જવાની વાત કરે. કેટલાક લોકોએ કહ્યું હશે કે રહેવા દો ભાઈ, આપણા ગામડાનો છોકરો વિદેશ જઈને શું કરશે, અને ગુજરાતીમાં ભણેલો જ, ત્યાં બધું અંગ્રેજીમાં હોય, એ કાંઈ ના કરી શકે. પણ છતાંય નક્કી કર્યું કે ના, આ દીકરાને ભણાવવો છે. કેટલીક અંગત વ્યક્તિઓએ સહાય કરી. એ છોકરો ભણવા માટે રશિયા ગયો. રશિયા જઈને એ છોકરાએ મેડિકલનો અભ્યાસ પૂરો કર્યો. ખાલી MBBSનો અભ્યાસ કરી અને સંતોષ માની લીધો એવું નહીં. MBBSનો અભ્યાસ કર્યા પછી આ છોકરાએ આગળનો અભ્યાસ કર્યો. પણ તમે સમજજો, એ છોકરાનું અભ્યાસ વખતે જે ડેડિકેશન હતું, જે સમર્પણ હતું, એ સતત વિચારતો રહે કે મારા પિતાએ, મારી બેને, મારી મમ્મીએ, મારા પરિવારે બધા પાસેથી થોડી થોડી રકમ લઈ અને મને ભણવા માટે મોકલ્યો છે. મારે દિલથી ભણવું છે અને કંઈક કરીને બતાવવું છે, કંઈક બનીને આ જગતને બતાવવું છે. એ છોકરો, એમના પિતા એ જ્યારે અભ્યાસ કરતો હતો ને ત્યારે અવસાન પામ્યા. અહીંયા વતનમાં પિતાનું અવસાન થાય છે અને છોકરો ત્યાં વિદેશમાં અભ્યાસ કરે છે. છોકરાને જાણ થઈ, પણ આ છોકરો એટલો હિંમતવાન કે એમણે એવું કહ્યું કે ભગવાનની જે ઈચ્છા હતી એ થયું. પિતાની જે કંઈ પણ અંતિમ સંસ્કાર કરવાના હોય એ બધા ત્યાં તમે કરી નાખો, કારણ કે હું અભ્યાસ ખોટો કરીને ત્યાં આવીશ તો એક તો બીજા લોકો મદદ કરે છે, ખોટા પૈસા પણ બગડશે અને મારો અભ્યાસ પણ બગડશે. હું અહીંયા અભ્યાસ ચાલુ રાખું છું, તમે ત્યાં બધી વિધિ કરજો. કેટલો મનનો મજબૂત આ બાળક હશે, એણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. આ બાજુ બધી વિધિ પૂરી થઈ ગઈ હશે. એ છોકરો
MBBS નો અભ્યાસ કર્યા પછી MD નો અભ્યાસ પણ રશિયામાં જ પૂરો કરે છે. MD નો અભ્યાસ પૂરો કર્યો, અહીંયા પ્રેક્ટિસ કરવા માટે ભારત સરકારની પરીક્ષા પાસ કરવી પડે, પરીક્ષા પાસ કરી એ છોકરો એણે PhD ચાલુ કર્યું અને PhD કરવા માટે ખર્ચો પોતે નહીં કરવાનો, ખર્ચો રશિયન સરકાર કરે. રશિયન સરકાર પાસેથી ગ્રાન્ટ લીધી, એની પાસેથી ગ્રાન્ટ મેળવી અને આ છોકરાએ રશિયન સરકારની ગ્રાન્ટમાંથી ભણવાની શરૂઆત કરી. અહીંયા ભારતમાં રહ્યો, ભણતો જાય, સાથે સાથે કામ કરતો જાય. વર્ષમાં 3 થી 4 વખત રશિયા જઈ અને ત્યાંની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના લેક્ચર લેવાનું કામ પણ કરે. આપણા રાજ્યના, આ ગુજરાતના હૃદય રોગના સૌથી નામાંકિત ડોક્ટર તેજસ પટેલ, એ ડોક્ટર તેજસ પટેલની સાથે આ છોકરો કામ કરે, સારી એવી કમાણી પણ કરતો જાય. અને આ છોકરો સતત એક વિચાર કરતો જાય કે હું રશિયામાં જઈને ભણ્યો, મેં MD કર્યું, આટલો આગળ વધ્યો, PhD કરું છું, અત્યારે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવું છું અને ડોક્ટર તેજસ પટેલ જેવી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પેસ મેકર મૂકવાનું કામ કરનારા પ્રતિષ્ઠિત ડોક્ટર જેવી વ્યક્તિ સાથે હું કામ કરું છું. પણ હું કેટલો હેરાન થયો છું, કારણ કે હજુ મને એડમિશનની, ત્યાંના અભ્યાસની પૂરતી માહિતી નહોતી. હું કૂટાયો છું, હું હેરાન થયો છું, પણ મારા રાજ્યનો બીજો દીકરો હેરાન ના થાય એટલા માટે મારે કંઈક કરવું છે. અને એ કંઈક કરવું છે એ વિચારમાંથી જ આજના આ સેમિનારનો જન્મ થયો અને એ છોકરો આપણી વચ્ચે જ બેઠો છે, ડોક્ટર રોહિત ભાલાડા. ક્યાંથી ક્યાં પહોંચે, નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ. એટલે હું કહું છું કે એજ્યુકેશન એ ઇન્વેસ્ટમેન્ટ છે, ખર્ચ કરતા થાવ. આ જેવી રીતે રોહિત અહીંયા બેઠો છે ને, મારા જ ગામના મહેન્દ્રભાઈ કદાચ અહીંયા હાજર હશે, આવવાના હતા. મહેન્દ્રભાઈ ગઢિયા બિચારા મિસ્ત્રી કામ કરે, મિસ્ત્રી કામ, અને એને 2 સંતાન, એક દીકરી અને બીજો દીકરો. મિસ્ત્રી કામ કરનારો માણસ કેવી રીતે ઘર ચાલતું હોય, કેવી રીતે એ પોતાનું પૂરું કરતા હશે, વિચારો તો ખરા. પણ દીકરા અને દીકરીને ભણાવવા માટે એમણે પણ એટલો પ્રયત્ન કર્યો, આડા અવળા પૈસા લઈ અને દીકરા અને દીકરીને બંનેને ભણાવ્યા. એણે દીકરાને યુક્રેનમાં ભણાવી અને ડોક્ટર કર્યો. એ છોકરો પણ આપણી વચ્ચે છે આજે, ડોક્ટર કેતન ગઢિયા. અને દીકરીને ભણાવી અને બેંગ્લોરની અંદર ભણાવી. એ છોકરી બહાર નોકરી કરવા માટે પણ ગઈ, એક જે ખર્ચો કરવો પડે ખર્ચો કરી, દીકરીને પણ ભણાવી, એ પણ ડોક્ટર બની, ડોક્ટર ભૂમિ ગઢિયા. અને ડોક્ટર ભૂમિ ગઢિયા એટલે રોહિત ભાલાડાના શ્રીમતી, એમના પત્ની. આ તમે જરા જુઓ કે વાલીઓ આપણે થોડું દીકરા અને દીકરીઓના અભ્યાસ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા થઈએ, ખર્ચ કરતા થઈએ. અહીંયા ઘણાય બેઠા છે, કેટલાક ખેડૂતના દીકરાઓ હશે, ખેતરની અંદર કૂવો ગાળીએ, પાણી ના નીકળે પછી બોર કરે, બોરમાં પાણી ના આવે બીજો કરે, ત્રીજો કરે, ચોથો કરે, હોય એટલા બધાય પૂરા કરી દે, પણ એક પછી એક બોર કરતા જાય. કેમ? તો કે પાણી નીકળે અને મારું ખેતર લીલું પલ્લવ બની જાય. જરા વિચારો તો ખરા, બોર કરવાની જરૂરિયાત તમારા દીકરા માટે છે, એ સૌથી મોટું ખેતર છે, એ લીલું પલ્લવ બને એ માટેનો પ્રયત્ન કરો. તમને એવું લાગશે કે આ ભાઈ આવું બહુ બોલ કરે, પણ ખરેખર દીકરા અને દીકરીના અભ્યાસ માટે ઇન્વેસ્ટમેન્ટ કરનારો બાપ કે માં જીવનમાં કોઈ દી નથી પસ્તાયા. હા, પાછળ હું એક વાત કહેવાનો છું કે એના માટે દીકરાની પણ ફરજ આવે, દીકરીની પણ ફરજ આવે કે પૂર્ણ સમર્પણ ભાવ સાથે અભ્યાસ કરે. બાપાએ એના માટેનો ખર્ચો કર્યો હોય અને જલસા ના કરે, એની ફરજ આવશે, એ હું સેજ પાછળના ભાગે કહીશ. પણ માતા પિતા તરીકે આપણે આ વિચારીએ કે આપણે આપણા સંતાનો માટે અભ્યાસની બાબતમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરતા થઈએ. બીજું, મારે જ્યારે મેડિકલના સંદર્ભમાં જ હું વાત કરું છું ત્યારે આપને એ પણ કહેવું છે કે કેટલીય વ્યક્તિઓ કશું જ વિચાર્યા વગર તનતોડ મહેનત કરી અને બચાવેલી રકમો એમનેમ ખર્ચી નાખે છે અને પાછળથી હેરાન થાય છે. રાજકોટનો જ એક વિદ્યાર્થી, મારો બહુ નજીકનો મિત્ર, એ છોકરાએ પણ વિદેશની એક યુનિવર્સિટીમાં MBBS કર્યું. MBBS પૂરું થયું. MBBS પૂરું થયા પછી ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે MCI ની પરીક્ષા આપવી પડે, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા.
એમસીઆઈની પરીક્ષા આપવા માટે એ છોકરાને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું, ત્યારે ખબર પડી કે તમે જે યુનિવર્સિટીમાંથી MBBS કર્યું છે એ યુનિવર્સિટી માન્ય યુનિવર્સિટી છે જ નહીં. શું કરવાનું? 5.5 વર્ષ છોકરાએ બિચારાએ અભ્યાસ કર્યા, 5.5 વર્ષ એના પિતાએ બિચારાએ ખર્ચો કર્યો, અને 5.5 વર્ષના અભ્યાસ અને ખર્ચ પછી હવે આ યુનિવર્સિટી માન્ય નથી એવો જવાબ મળે ત્યારે એની હાલત બિચારાની શું થતી હશે? પછી કોર્ટમાં કેસ થાય, અને કેસ કેટલા લાંબા સમય સુધી ચાલે એ આપણને બધાને ખબર છે. ઇન્વેસ્ટમેન્ટ કરીએ, ખર્ચો કરીએ, બહુ ખર્ચો કરીએ, પણ ખર્ચો કરતા પહેલા જરા તપાસ કરીએ, જરા જોઈએ કે યુનિવર્સિટી બરોબર છે, અભ્યાસ બરોબર છે, પ્રાધ્યાપકો બરોબર છે, ત્યાં ભણ્યા પછી અહીંયા આવીને એમસીઆઈની પરીક્ષા પાસ થઈ શકે એ પ્રકારે ત્યાંય થોડી તૈયારીઓ થાય છે. આ બધી તપાસ કરવી જોઈએ. આપણે તો એવા માણસો છીએ કે સાવ સામાન્ય તાવડી ખરીદવી હોય ને તોય 5 વખત ટકોરા મારીએ છીએ. 10 રૂપિયાની તાવડીમાં 5 વાર ટકોરા મારીએ. સંતરા લેવા માટે નીકળ્યા હોય, કિલોના કેટલા રૂપિયા? ઓલો કે 40 રૂપિયા. બાજુની રેકડી આંટો મારે, 5 રેકડી, 6 રેકડી, 7 રેકડી આંટો મારી, કારણ કે 5 રૂપિયા ઘટતા હોય, 5 રૂપિયા ઓછા થતા હોય તો એ માટેની તપાસ કરે. આપણે કોઈ તપાસ કરતા નથી, ખર્ચો કરીએ છીએ પણ ખર્ચો કરતી વખતે જોતા જ નથી કે જે ઇન્સ્ટિટ્યૂટની અંદર હું મારા દીકરાને, મારી દીકરીને ભણાવું છું એ ઇન્સ્ટિટ્યૂટ કેવું છે, એ ઇન્સ્ટિટ્યૂટ પ્રોપર છે કે કેમ, એ માન્ય છે કે કેમ, ત્યાં અભ્યાસ કર્યા પછી મારા દીકરા કે દીકરીનું કરિયર કેવું રહેશે, ત્યાં મોકલ્યા પછી મારો દીકરો કે દીકરી બગડી નહીં જાય ને. આવી બાબતોનો આપણે વિચાર નથી કરતા. તમને બધી બાબતોમાં માર્ગદર્શન મળી રહે એટલે આ ડૉક્ટર રોહિત ભાલાળાએ અહીંયા સુરતની અંદર જ અશ્વિનભાઈ, જીતુભાઈ, ભીખુભાઈ, સંજયભાઈ, આ બધા મિત્રોએ સાથે મળીને આ સંસ્થાની સ્થાપના કરી છે કે જ્યાં સાચા અર્થમાં વિદ્યાર્થી અને વાલીઓને બધાને માર્ગદર્શન મળે. તમે ક્યાંય પણ મૂંઝાવ, એડમિશન કોઈ પણ જગ્યાએ લો ભાઈ, ક્યાંય પણ મૂંઝાવ, એ લોકો પાસે જજો માર્ગદર્શન મેળવવા માટે. અને પ્રોપર અને સાચું માર્ગદર્શન મળશે તો આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, આપણે જે ખર્ચ કરવાનો છે એ ખર્ચ એડે ના જાય, આપણો ખર્ચ બચી જાય. છેલ્લી વાત મારે આપને એ કરવી છે, એ ખાસ કરીને વિદ્યાર્થી અને વાલીઓ બંનેને સ્પર્શે છે. કેટલાક વાલીઓ, કેટલાક વિદ્યાર્થીઓ એને એવું થાય કે સાહેબ બી ગ્રુપ રાખ્યું છે, સાહેબ ટકાઈ કદાચ સારા આવશે, કદાચ એવું બને થોડાક નબળા ટકા આવે, સાહેબ ડોક્ટર બનવાની બહુ ઈચ્છા છે, સાહેબ ડોક્ટર બનાવવાની બહુ ઈચ્છા છે, પણ સાહેબ મારો દીકરો કે મારી દીકરી એમાં સફળ થશે? વિદ્યાર્થીઓને આ હોય કે સાહેબ અમે ત્યાં જાશું તો ભાષાના પ્રોબ્લેમ નડશે કે નહીં નડે? આ બે વ્યક્તિઓ અહીંયા ઉદાહરણ છે જ, કેતન અને રોહિત. હું અહીંયા બપોરનો આવી ગયો, બપોરે અમે જ્યારે સાથે બેઠા હતા, રોહિત અને ફૈદર સર એ બંને વાત કરતા હતા. અમને કંઈ ખબર જ નહોતી પડતી શું વાત કરે છે, કારણ કે રશિયન ભાષામાં વાત ચાલતી હતી, અને એટલું ફ્લુઅન્ટલી આ છોકરો રશિયન બોલતો હતો. આપણને આશ્ચર્ય થાય કે આ છોકરો આટલું સરસ રશિયન બોલી શકે છે. પેલો કેતન પણ એટલું જ સારું રશિયન જાણી શકે, બોલી શકે. એક વખત વાતાવરણમાં જઈને એટલે બધું થઈ જાય. કેપેસિટી તો ભગવાને અદ્ભુત આપી છે, આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી, તકલીફ ત્યાં પડે છે. કેપેસિટી તો અદ્ભુત છે, જાત ઉપર જ વિશ્વાસ નહીં. અમારે નહીં થાય, નહીં થાય ભાઈ, કાંઈ નહીં થાય તારા. તું રાજકોટની બહાર, સુરતની બહાર નહીં નીકળી જા. જો એક વખત બહાર નીકળો ને તો તું જ્યાં જવાનો ત્યાં સફળ થવાનો. બહાર નીકળો, દુનિયા જો, ખાલી એના આટા ન મારો. આ મોટરસાયકલની ઘોડી ચડાવીને બેહી ગયા 5 જણા પાર્ટી કરવા માટે. બહાર નીકળો થોડાક, બીજી દુનિયા જુઓ. કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર વિદેશમાં જાઓ, કારણ કે એક વખત ત્યાં પડશો ને એટલે તમે 100% સફળ થશો. હા, શરત છે સમર્પણ, એ તો છે જ, જે સાવ છેલ્લે હું લેવાનો છું. પણ આ ચિંતા છોડી દેજો, કેપેસિટી છે. ભોપાલની અંદર એક સેમિનાર હતો, અને ભોપાલમાં સેમિનાર, માનનીય વડાપ્રધાન શ્રી આ સેમિનાર રાખેલો, અને એ સેમિનારની અંદર સમગ્ર ભારતમાંથી જુદા જુદા રાજ્યના અધિકારીઓને એ સેમિનારમાં નિમંત્રિત કરેલા. ટ્રેનિંગ વર્કશોપ હતો ભારત સરકારનો. સમગ્ર દેશમાંથી 66 અધિકારીઓ હતા, આપણા તમામ રાજ્યો, તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો,
બધાના પ્રતિનિધિ હતા. અને મને બહુ આનંદ છે કે ગુજરાત સરકારે આ રાષ્ટ્રીય સેમિનારમાં કે જ્યાં સમગ્ર રાજ્યના અધિકારીઓ ભેગા થઈ અને ચર્ચા કરવાના હતા, એ રાષ્ટ્રીય સેમિનારમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ગુજરાત સરકારે મારી પસંદગી કરી હતી. હું એ સેમિનારમાં ગયો અને સેમિનારમાં અમને બધા અધિકારીઓને એક એક્સરસાઇઝ કરાવીને એ એક્સરસાઇઝની મારે વાત કરવી છે. એ સમજજો, વાલીઓ અને વિદ્યાર્થીઓ શું કામ, અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ એક વખત જો તમને આ એક્સરસાઇઝ સમજાઈ ગઈ ને, સમજી રાખજો, તમારું જીવન બદલાઈ જશે. આજ અને આવતીકાલ વચ્ચે બહુ મોટો ફેર પડશે જો આ એક એક્સરસાઇઝ સમજાય તો. અમને એવું કહ્યું કે કામ કરો. હવે જરા જોજો ધ્યાનથી. અમને કે દરેક વ્યક્તિ તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ. અલમ બધા અમારી જગ્યાએ ઊભા થઈ ગયા. પછી કે હવે કામ કરો ને, આમ હાથ સીધો રાખો તો હાથ સીધો, અને કોઈની સામે આંગળી ચીંધતા હોય ને એ રીતે ઊભા રહો. એટલે અમે બધા એ રીતે ઊભા રહ્યા, કોઈની સામે આંગળી ચીંધતા હોય. પછી એવું કે છે કે હવે તમારું શરીર, તમારું મોઢું એ તમારે સીધું રાખવાનું છે અને તમારો હાથ તમારાથી જેટલો પાછો જઈ શકે એટલો પાછો લઈ જાઓ. હાથ ખાલી પાછો લઈ જાઓ, જેટલો જઈ શકે એટલો. એટલે બધા આમ હાથ પાછો લઈ ગયા. પછી કે હવે કામ કરો તો આમ હાથની સામે જુઓ તો તમારી આંગળી છે ને સામે ક્યાંક દિવાલમાં, પડદામાં ક્યાંક ટચ થતી હશે, ક્યાંક અડતી હશે, સામે જુઓ. એટલે બધા કે હા. પછી કે ત્યાં મનમાં ને મનમાં એક ટપકું કરો, જ્યાં આંગળી અડતી હોય ને સામે દિવાલમાં, પડદામાં, ઝાડમાં, ક્યાંય પણ એક ટપકું કરો. બધાએ ટપકું કર્યું. અમને બધાને એવું હતું કે આ ગાંડા જેવી શું રમત રમાડે છે. અને પછી એવું કહ્યું કે હવે કામ કરો ને, હાથ પાછો સીધો રાખો, કોઈની સામે આંગળી ચિંતા હોય એ રીતે ઊભા રહો. હવે આંખો બંધ કરો. આંખો બંધ કરી અને મનમાં નક્કી કરો કે ગયા વખતે હાથ જેટલો પાછો ગયો તો એના કરતા આ વખતે હાથ વધારે પાછો લઈ જવો છે. આટલું નક્કી કરો. ગયા વખતે જેટલો ગયો હતો ને એના કરતા આ વખતે વધારે પાછો લઈ જવો. સંકલ્પ તો કરો. અને હવે જેટલો હાથ પાછો જઈ શકે એટલો પાછો લઈ જવાનો પ્રયત્ન કરો. કદાચ થોડોક દુખાવો થશે, દુખાવો થવા દ્યો, સહન કરી લો, પણ આમ જેટલો પ્રયત્ન કરો, પૂરતો પ્રયત્ન, હજુ. એટલે બધાએ બહુ પ્રયત્ન કર્યો. પછી હવે આમ જરા જુઓ. અને અત્યારે તમારો હાથ એની આંગળી સામે દિવાલ, પડદા, ઝાડ જ્યાં અડતી હોય ત્યાં ટપકું કરો. બધાએ ટપકું કર્યું. એક્સરસાઇઝ પૂરી થઈ. અને એક્સરસાઇઝ પૂરી થયા પછી એમણે જે તારણ આપ્યું છે, અમને બધાને એક પ્રશ્ન પૂછ્યો કે તમને 2 વખત આવી રીતે હાથ પાછો લઈ જવાનું કહ્યું અને જ્યાં તમારો હાથ ઊભો રહ્યો હોય ત્યાં આંગળી સામે ટચ થતી હોય ત્યાં ટપકું કરવાનું કહ્યું. તો તમારી પાસેથી એ જાણવું છે કે ટપકું 1 થયું કે ટપકા 2 થયા. હવે આ જ પ્રશ્ન માની લો કે મેં તમને પૂછ્યો હોય, મારે સેજ ઊંચા અવાજે તમારી પાસેથી પ્રશ્ન પૂછું ત્યારે જવાબ જોઈએ. સેજ ઊંચા અવાજે બધા જવાબ આપજો. આ જ પ્રશ્ન હું તમને પૂછું, તમને આ જ એક્સરસાઇઝ કરાવી અને 2 વખત હાથ પાછો લઈ જવાનું કહું, બંને વખતે તમારો હાથ જ્યાં થંભ્યો હોય ત્યાં ટપકું કરવાનું કહું અને પછી તમને પૂછું કે ટપકું 1 થયું કે ટપકા 2 થયા, તો તમારો જવાબ શું હોય? 1 કે 2? સેજ ઊંચા અવાજે 1 કે 2? બધાનો જવાબ સાચો છે, 2. અમે આ જ જવાબ આપ્યો, 2. એમને જે તારણ આપ્યું ને એ તારણ ઉપર વિચાર કરો ને તો તમારું જીવન બદલાઈ જાય. એને જે તારણ આપ્યું છે, તારણ આપીને અમને એવું કહ્યું કે પહેલું ટપકું એટલે આપણે બધા જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને આપેલી ક્ષમતા એ કામ કરતા જ નથી. ભગવાને તો અહીંયા સુધીની આપી, આપણે અહીંથી અટકી જાય. અને સમજી રાખજો મિત્રો, અહીંથી અહીંયામાં દુઃખ પડે પણ રોહિત ભાલાળા અહીંથી અહીંયામાં જ બને, એ સમજજો. દુઃખ પડે એમને ન થાય. અહીંથી અહીંયામાં જ તકલીફ પડે, અહીંથી અહીંયામાં જ દુઃખ પડે. અહીંયા સુધી બધા જાય. ભાઈ સુરતની 15 લાખની વસ્તી હોય, બધા એટલે પહોંચી ગયા, પૂરું. પણ અહીંથી અહીંયામાં જ તકલીફ છે. એ જે કરી શકે ને એ વ્યક્તિ આગળ વધી શકે. એટલે કેપેસિટી છે, પણ થાય છે શું ખબર? તકલીફ પડવાની શરૂ થાય ને એટલે પડતું મૂકી દઈએ છીએ. કેપથી એમ નહીં, તકલીફ પડે એટલે મૂકી દઈએ. વાંચવા માટે બેસે, મેડિકલમાં ભણવા ગયો હોય, આમ ડિક્શનરી ખોલે અને ડિક્શનરી ખોલીને વાંચે, પહેલું ચેપ્ટર કાઢે, હજી 1 પેરેગ્રાફ વાંચે તો 5 શબ્દો સમજાય નહીં. મેડિકલ લેંગ્વેજ ક્યાંથી સમજાય?
એક જ ચેપ્ટર વાંચે, 5 શબ્દો સમજાય નહીં, પછી હાથમાં ડિક્શનરી લે, એકાદો શબ્દ ગોતે, જોવે, બીજો શબ્દ ગોતે અને ત્રીજા એ પછી મૂકી દે. મૂકો ને પડતો આપણને ફાવે એવું લાગતું નથી. આ સમજી રાખવું હંમેશા, શક્તિ છે, ઉપયોગ કરતા નથી. બીજું ઉદાહરણ તમને આપું. આ સીમાળા નાકા રોડ છે, મહારાજા ફાર્મની બાજુમાં તમને ઊભા રાખવામાં આવે, બહાર કાઢવામાં આવે રોડ ઉપર, અને પછી તમને એમ કહેવામાં આવે, ચાલો ભાઈઓ દોડો, બધાય ચલો દોડો, અહીંથી દોડ લગાવો ચલો, અને બધાય દોડવાનું ચાલુ કરે. શું થાય? દોડે બધાય, દોડવાનું કે દોડે જ નહીં. પણ કોઈ 2 મિનિટ દોડી અને તરત હા હા કરીને ઊભા રહી જાય. 2 જ મિનિટ. સુરતે મેરેથોન કરી ને તો ઘણા હાઈલા જ જતા. તમે જો દોડવાનું તો એક બાજુ હાઈલા જ, ઘણા હાલતા નહોતા, એમને ઊભા હતા. મેરેથોનમાં ગયા ઊભા હતા. બોલો, ઊભા મેરેથોન કરીને આવ્યા. આપણે નવો મેરેથોન કરીએ, ઊભા ખાલી ઊભા રહ્યા, ફોટા બોટા પડાવ્યા. કેટલાક દોડ્યા નહીં તો 21 કિલોમીટર હાફ મેરેથોન, ત્યાં જઈને ફોટો પડાવે. 21 કિલોમીટર દોડવાનું કે દોડીએ. કોઈ કદાચ 2 મિનિટ દોડે, કોઈ 5 મિનિટ દોડે, કોઈ 10 મિનિટ દોડે, કોઈ 15 મિનિટ દોડે, અલગ અલગ સ્પીડથી દોડે. બાર ઊભા રાખે, દોડવાનું ન કહેવો, દોડવાનું નહીં કહેવાનું. અહીંથી કાર્યક્રમ પૂરો થયો, તમે બધા બાર ઊભા છો, પણ પાછળથી 3 સિંહ છૂટા થઈ અને પાછળ દોડે, અને પછી તમે જોજો 3 સિંહ બરોબર ના દોડે. શું થાય? કેવી કેપેસિટી આવી જાય. ઓડીન, મર્સિડીઝ ને બધું એક બાજુ પડ્યું રહીએ, તમામે તમામ એટલી સ્પીડ આવે, એટલી સ્પીડ આવે. આ બતાવે છે કે શક્તિ તો હતી જ, ઉપયોગ નહોતા કરતા. છે જ અંદર શક્તિ બધાયમાં છે, ઉપયોગ નથી થતો ને ત્યાં તકલીફ પડે છે. ક્ષમતા છે, આ હું શીખ્યો, અને એટલે જ આજે હું અહીંયા તમારી સામે બોલું છું ને. મને આ થોડી તકલીફ શારીરિક છે અત્યારે, બહુ તબિયત પેલી, તોય અહીંયા આવ્યો છું. એટલે વાતો કરવી એ મારી ફરજ, નિષ્ઠા છે, અને મારે મારી નિષ્ઠામાં ક્યારેય ઉણા ન ઉતરવું જોઈએ. એટલે હું આપને બધી વાતો કરી રહ્યો છું. પણ અહીંયા આવતા પહેલા 3 દિવસ આટલા તાપની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના જુદા જુદા તાલુકામાં રોજના 2 સેમિનાર, અને ગઈકાલે તો 3 સેમિનાર કરી રાત્રે 10:30 વાગે નીકળો. શું કામ? હું મારા વખાણ નથી કરતો. હું એવું કહું છું કે આ વાત કરતા કરતા હારું અહીંયા તો ભેજામાં બેઠું કે તું અહીંયા સુધી જ કરસ, અહીંયા સુધી કર, તકલીફ પડશે પણ જાશે, થાશે, થાય ભાઈ. 7 નહીં 10 કરી શકીશ. કર, ખેંચ, થોડુંક પાછળ ખેંચી શકાય. આટલું વિચારજો, કારણ કે કેટલાક લોકોના મનમાં કન્ફ્યુઝન હોય કે હારું મેડિકલમાં જાય, વિદેશમાં ભણવા જાય તો શું થાય? કાંઈ ન થાય, ઉલટાનું સારું થાય. નવું નવું શીખીને આવીએ. અને જો તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય ને, અહીંયા જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે અને એમાંથી જેટલા વિદ્યાર્થીઓએ 12મું ધોરણ ગુજરાતી મીડિયમમાં પૂરું કર્યું છે, એ પોતાના હાથ ઊંચા કરતો. ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટ બધા પ્લીઝ રેઝ યોર હેન્ડ. ગુજરાતી મીડિયમ, ઓકે, હાથ નીચે લઈ લો. તમે બધા યાદ રાખજો, ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થીઓ કરતા, અહીંયા ઇંગ્લિશ મીડિયમ વાળા બેઠા હોય, મને માફ કરજો, હું તમને નીચા બેસાડવા માટે નથી કહેતો, પણ ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થીઓ કરતા પણ તમે વધારે ઝડપથી આગળ નીકળી શકો, કારણ કે તમારું સંપૂર્ણ શિક્ષણ માતૃભાષામાં થયું છે. એના કરતા આગળ નીકળો. અનુભવેલું છે ભાઈ. પહેલું વર્ષ તકલીફ પડે. હા, અહીંથી ગયા ને જેવા મેડિકલમાં 6 મહિનામાં તો એવી તકલીફ પડે, ક્યાં આવી ગયા, શું થશે, કેમ થશે. પણ એક વખત જો ચોંટી રહ્યા ને તો આગળ નીકળી જાવ. મારા એક બહુ સારા મિત્ર છે, ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ, ઓર્થોપેડિક સર્જન છે, અને બોટાદની અંદર એમની બહુ મોટી હોસ્પિટલ છે, જીવનધારા હોસ્પિટલ. ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ 12મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણેલો છોકરો. વિષ્ણુભાઈ એવું કહે છે કે મને મેડિકલમાં એડમિશન મળી ગયું, હું મેડિકલ કોલેજમાં ગયો, મારું પહેલું વર્ષ પૂરું થયું. પહેલું વર્ષ પૂરું થયું ને, એટલે પહેલું સેમેસ્ટર, સોરી નોટ પહેલું વર્ષ, હાફ યર. હું એટલો કંટાળ્યો હતો, સમજવા માટે મેડિકલ ડિક્શનરી લઈ આવ્યો, સમજાય જ નહીં. પછી મેં નક્કી કર્યું કે મારે ક્વિટ કરી લેવું છે, મારે મેડિકલમાં નથી રહેવું, મેડિકલમાંથી જતું રહેવું છે. આવું નક્કી કરેલું. ઘરે આવીને મેં વાત કરી. મારા બાપુજી ગામડાના, દેશી, ઓછું ભણેલા, પણ મારા બાપુજીએ એટલું જ કીધું કે તારે આવતું રહેવું હોય પાછું આવતો રહે, કાંઈ વાંધો નહીં, પણ એટલું તો કહી કે પરીક્ષા આવે છે, પરીક્ષા તો આપતો આવ્યું, ખાલી એમને હું આવું પાછું, પરીક્ષા આવે જ છે તો આપતો આવ્યું ને ભાઈ. એટલે કે બાપુજીના કહેવાથી હું પરીક્ષા આપવા માટે ગયો. અમારા ક્લાસમાં એ વખતે
કંઈક 56 કે 57 સ્ટુડન્ટ હતા, 56 કે 57. અમે 57 જણાએ પરીક્ષા આપી અને રિઝલ્ટ ડિક્લેર થયું તો હું તો ટોપ 10માં હતો. રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે માર્કઈ મને નહોતા, પણ તોય ટોપ 10માં હતો. આપણને ખબર પડી કે આપણા કરતા હુડતાલી હજી નબળા છે, પાછું જવાય નહીં. અને ટકી રહ્યો તો હું ઓર્થોપેડિક સર્જન બની ગયો. મારે તમને એ કહેવું છે કે મેડિકલમાં કે એવા કોઈ પણ કોર્સમાં ગયા પછી શરૂઆતમાં ભાષાકીય પ્રશ્નો આવે જ. હું કઈ તમને ખાલી આમ સારું બતાવું છે એવું નહીં, આવે ભાષાકીય, પણ એ ભાષાકીય પ્રશ્નો ક્યારેય નડે નહીં, એ સમજી રાખજો. મેં હંમેશા અનુભવ્યું છે, હું કેટલાય લોકો સાથે વાત કરું, કેટલાય લોકોને મળું, મેં જોયું છે, અનુભવ્યું છે કે લોકોને મળીએ, લોકો સાથે વાત કરીએ. બે વ્યક્તિ હોય, એક ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે 12મા સુધી, એક ઇંગ્લિશ મીડિયમમાં 12મા સુધી ભણ્યો છે. બંને મિત્રોને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. બંને મેડિકલ કોલેજમાં ગયા. પહેલું વર્ષ પૂરું થયું, ઇંગ્લિશ મીડિયમ વાળો આગળ હોય અને ગુજરાતી મીડિયમ વાળો પાછળ હોય. બીજું વર્ષ બે પેરેલલ આવે અને ત્રીજું વર્ષ ઇંગ્લિશ મીડિયમ વાળો પાછળ રહે અને ગુજરાતી મીડિયમ વાળો એને કૂદકો મારી અને આગળ વયો જાય. આ ખાલી વખાણ કરવા માટે નથી કહેતો, અહીંયા ખાતરી કરવી હોય તો સુરતમાં આંટો મારો. સુરતમાં જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એની યાદી તૈયાર કરો. સ્પેશિયાલિસ્ટ નહીં, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની યાદી તૈયાર કરો અને હું ગેરંટી સાથે કહું કે સુપર સ્પેશિયાલિસ્ટની યાદીમાં 90% ડોક્ટરો એની માતૃભાષામાં ભણ્યા હશે અને સુપર સ્પેશિયાલિસ્ટમાં ગયા. MBBS થયા પછી પીજીની એન્ટ્રન્સ એક્ઝામ પણ માતૃભાષામાં ભણેલો વ્યક્તિ અન્ય ભાષાની અંદર આરામથી પાસ કરી દે છે. શું કામ? કારણ કે કેટલીક બેઝિક બાબતો આપણે સમજતા જ નથી. માતૃભાષામાં જે ભણ્યો હોય ને એનું દિમાગ એટલું ડેવલપ થયું હોય કે દુનિયાની કોઈ પણ ભાષા એ સરળતાથી આત્મસાત કરી શકે, જો એની ઈચ્છા હોય તો. આ તો કાઉન્સમાં છે જ, આત્મસાત કરી શકે. ગુજરાતીમાં ભણ્યો હોય તે. વિશ્વાસ ન આવતો હોય ઘરે જઈને એક પ્રયોગ કરજો. 3જા ધોરણમાં ભણતો એક ગુજરાતી માધ્યમ વાળો છોકરો લેજો, એક અંગ્રેજી માધ્યમ વાળો છોકરો લેજો. અંગ્રેજી માધ્યમ વાળા છોકરાને કહેજો, બેટા એક નંબર લખ 9825050251. ઓલો ફટ લખી દેશે. પછી એને કહેજો, બેટા એક બીજો નંબર લખ 9825538234. મનસે કરવા શું ડેડી શું ડેડી, પૂરું થઈ ગયું. અને હવે આ જ પ્રયોગ 3જા ધોરણમાં ભણતા ગુજરાતી વાળા છોકરા પાસે કરજો. એને કહેજો, બેટા એક નંબર લખ 9825533134. ઓલો તરત જ લખ નાખશે. પછી એને કહેજો, બેટા એક બીજો નંબર લખ 9825332134. ઓલો એ લખ નાખશે. કેમ? તો કે જે માતૃભાષામાં ભણે છે ને એ બધી જ ભાષાને સરળતાથી આત્મસાત કરે છે. આપણે ખોટા ડરમાં છીએ કે અંગ્રેજી નથી આવડતું એટલે કાંઈ નહીં થાય, બધું જ થાય. એકવાર જાઓ, કૂદવું પડે. એક વખત જાઓ ને એટલે બધું મંડે થવા, બધા માર્ગ મંડે કાઢવા. હમણાં લાસ્ટ 25 અને 26 માર્ચમાં 2 દિવસ મારે નાગપુરમાં પ્રવચનો હતા. નાગપુરની અંદર ગયો, મહારાષ્ટ્રમાં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન નાગપુરનું એણે કાર્યક્રમ રાખ્યો હતો અને એ કાર્યક્રમમાં મારું લેક્ચર. પહેલાં તો મને આશ્ચર્ય થયું કે યાર, નાગપુરવાળા મારું લેક્ચર કેમ રાખે, અને એમાં પાછું નાગપુરવાળા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ લોકો મારું લેક્ચર ત્યાં કેમ રાખે એમ નાગપુરમાં? એને શું લેવા દેવા? એ તો મને ઓળખતા ન હોય. મહારાષ્ટ્ર વાળો કયો ઓળખતો હોય ગુજરાતીને? પણ હું ત્યાં જ્યારે લેક્ચરમાં ગયો, કારણ કે પહેલા ફોન ઉપર વાત થઈ, નક્કી થયું, ત્યાં ગયો ત્યારે મને ખબર પડી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં જેટલા મેમ્બરો હતા ને નોંધાયેલા નાગપુરમાં, એમાં કેટલાય સભ્યો ગુજરાતના છે. આપણા ગુજરાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ત્યાં છે. આજની વાર્તા સાંભળતા હતા, એટલે કે આમને બોલાવો, હિન્દીમાં બોલી શકતા હોય. તમે વિચારો કે ગુજરાતમાં રહેનારો માણસ નાગપુર જાય તો નાગપુરના વાતાવરણમાં આરામથી, મેં યાર એ જ વાત કરી, મેં તમે અહીંયા સેટ ગયા, હો સાહેબ બધું ફાવી ગયું. શરૂઆતમાં કે એકાદ વર્ષ તકલીફ પડી, પછી સેટ થઈ ગયા. આ વાત હું લંબાણપૂર્વક એટલા માટે કરું છું કારણ કે કેટલાય વાલીઓને, કેટલાય વિદ્યાર્થીઓને અહીંયા મનમાં પ્રશ્ન હોય કે વિદેશમાં ભણવા જાય પછી ત્યાંના વાતાવરણમાં અને ત્યાંની ભાષામાં આપણે ટકી શકશું કે કરેલો ખર્ચ એડે જશે? ટકી શકાય મનથી મજબૂત હોય તો, અને મનથી મજબૂત ના હોય તો નહીં ટકાય. આમાં ઘણા એવા હોય, બાર રોજ યાદ આવતી હોય તો ન ટકાય, એવું થાય ભાઈ.